કેમ શું છે? દાદા જોડે સ્કેમ થયો. હે? યસ. તો ગુડ ઇવનિંગ. તો વાગી ગયા છે 5 અને અહીંયા રસોઈની તૈયારી મંડી છે થવા. તો જો કુકરમાં આજે બનાવવાનું છે આજે બનાવવાની છે પાણીપુરી. યસ. તો જો મેં કુકરમાં અહીંયા બટેકા અને ચણા બાફવા માટે મૂકી દીધા છે અને અહીંયા મેં સક્કરિયા બપોરે બાફ્યા હતા ખાલી એમને એમ ખાવા માટે. તો એ પડ્યા છે, હજુ કોઈ ખાધા નથી. અને આ જો પાણી બનાવવા માટે મેં અહીંયા કોથમીર, ફુદીનો, મરચાં અને લસણ આમાં નાખી દીધું છે અને ક્રશ કરી નાખું. પછી આમાં સાકર, મીઠું, પાણીપુરીનો મસાલો અને એવું બધું નાખીશ. અને આ છે પાણીપુરીની પૂરી, સ્પેશિયલ રવા પૂરી છે, જલપુરી. તો ખાવામાં સારી હોય છે, પહેલાં કરતાં સારી હોય છે. પેલી કડક આવે ને આ થોડીક નાયલોન ટાઈપ હોય છે. મજા આવે છે આ પૂરી ખાવાની. એટલે હું દર વખતે આ પૂરી જ લઈ આવું છું. 0% મેંદો બિલકુલ નથી હોતો, એટલે ખાવામાં સારી એમ. તો ચલો બનાવી નાખીએ પાણી. અને ગીશુ શું ખાય છે? કાચી કેરી. જો ગીશુ ખાય છે કાચી કેરી, કાગડા કેરી. કઈ કેરી કહેવાય કાનુ આને? કાગડા કેરી. બહુ ભાવે ગીશુને, હે ને ગીશુ? મમ્મા ગામડે લઈ લેજો. આપણા ગામડા જવાની તૈયારી થવા માંડી. મમ્મા ગામડે લઈ લેજો એટલે મને ત્યાં ખાવાની મજા આવે. મેં કીધું સારું. તો ચલો હું બનાવી નાખું પાણી. તો જો અહીંયા મેં ચણા અને બટેટા બાફી અને એને પેલું મેશ કરી લીધા છે. હવે હું એમાં થોડુંક મરી પાવડર નાખીશ, થોડુંક વધારે ને. ઓલરેડી મીઠું મેં બાફવામાં નાખી દીધું હતું. અને સ્પેશિયલ આ હું નાખું છું આપણે જે પાણીની ઉપર જે ફુદીનો અને કોથમીર ને બધું મસાલાનું પેલું આવ્યું હોય ને એ નાખી દેવાનું. પાણીમાં બહુ મસાલામાં બહુ જ સરસ લાગે છે. તમે બી ક્યારેક ટ્રાય કરજો અને કરતા હોય તો કોમેન્ટમાં કહેજો. ઉપરથી આવી રીતના ઝાક કહેવાય ને જેને, એ લઈ અને આમાં નાખી દેવાનું છે. અને પછી નાખી દઈશ કોથમીર. હવે હલાવી નાખવાનું છે અને તો તૈયાર છે આપણું પાણીપુરીનો મસાલો. બસ આમાં વધારે બીજું હું કાંઈ નથી નાખતી. ખાવા ટાઈમે જો કોઈને ચાટ મસાલામાં નાખવો હોય તો એ નાખી શકે છે. ઓપ્શનલ છે, નાખવો હોય તો નાખવાનું. બાકી મીઠું ને પાણી નાખી દઈએ ને અને મરી પાવડર એટલે બહુ બેસ્ટ થઈ જાય છે, મસ્ત લાગે છે. અને હવે એ ઝાક લીધા પછી હું પાણીમાં છે ને થોડુંક ચીલી ફ્લેક્સ નાખી દઉં છું. ચીલી ફ્લેક્સ નાખી અને એવી રીતના હલાવી દેવાનું છે એટલે પલળી જાય ને ચીલી ફ્લેક્સ, પછી દાંતમાં ચોટે નહીં. તો ચલો રેડી છે આપણું પાણી અને મસાલો અને પૂરી. તો ચલો આવી જાઓ જમવા માટે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો ગીશુ શું કરવા માંડી છે? દિયા ડેકોરેશન. આમાંથી સિલ્વર છે ને એટલે ગોલ્ડન કલર નથી દેખું? ગોલ્ડન કલર છે ને. જો આની પહેલા ગીશુએ બહુ જ સરસ દીવો કર્યો હતો. આ બ્લુ કલર ને ગોલ્ડન કલર મસ્ત મસ્ત કર્યો હતો. સરસ કરો બટુ. અને ગીશુ મેં તો શું કરો છો? પ્રોજેક્ટ કરું જો દિવાળીના પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા. પ્રોજેક્ટ, હોમવર્ક, લખવાનું, વાંચવાનું બધું ભેગું. હમણાં પાછા વેકેશન ખુલશે ને એટલે પાછી ટેસ્ટ આવી જશે, એક્ઝામ નવેમ્બરમાં, હે ને? એ પૂરી થશે એટલે ફેબ્રુઆરીમાં. કરે તો ક્યાં કરે બચ્ચે લોગ બેચારે. તો ગીશુ આજે એક મસ્ત વાત કરવાની છે કે આપણા દાદા જેવા દાદા છેતરાઈ ગયા. બોલ, પાક્કા બિઝનેસમેન. કેમ શું છે? દાદા જોડે સ્કેમ થયો. હે? યસ ગાઈઝ, મારા સસરા જોડે સ્કેમ થયો. ખાસો ટાઈમથી બિઝનેસમેન
લગભગ પૂનમ કેવડા હશે, સાવ નાના એવા ગીસુ જેવડા હતા ને ત્યારથી બિઝનેસ કરે છે મારા સસરા. અને અત્યારે લોક એને છેતરીને જતા રહ્યા. કેવી રીતના થયું? દાદાએ કોકે લિંક મોકલી હશે કંઈક, હા. અને પછી કીધું કે પૈસા આવી ગયા છે એમ, પૈસા આવી ગયા છે એમ. તો બ્લેક આવે છે, લાઈટ આવી. પૈસા આવી ગયા છે તો રિટર્ન કરો એમ. તો દાદાએ લિંક ખોલી અને સીધા ફટ કરતા જતા રહ્યા પૈસા. કેટલા? 10,000. 10. તો હવે પોલીસ કમ્પ્લેન કરી? પોલીસ કમ્પ્લેન ખબર નહીં, પણ દાદાએ મારા સસરા એટલા એને ખબર પડી ગઈ તરત જ, સીધા પૈસા કપાવવા માંડ્યા ને એટલે સીધા મારા સસરાએ કાર્ડ બ્લોક કરી દીધું. અને એને ખબર પડી ગઈ કે આ સ્કેમ છે. મારું છે કાર્ડ બ્લોક કર્યું, નકર વધારે વયા છે. તો એ દાદાને ખબર પડી ગઈ એટલે દાદાએ ફટાફટ કાર્ડ બ્લોક કરાવી દીધું અને પછી ડેડીને ફોન કર્યો. આવું થયું ગાઈઝ. અત્યારે બધાને ખબર જ છે, આપણે એટલા ચતુર જ છીએ, ચાલાક જ છીએ, પણ તોય ખબર નહીં આપણે કેવી ઝાડમાં ફસાઈ જઈએ છીએ ને એ જ ખબર નથી પડતી. અને એ લોકો બી અત્યારે તો કેવો સ્કેમ નીકળ્યો છે ખબર, કે આપણા વોટ્સએપ આપણો હેક કરી લે એ લોકો. ધારો કે મારું વોટ્સએપ હેક કરી લીધું અને પછી ડેડીને મારા નંબર ઉપરથી ડેડીને મેસેજ કરે. એવું નીકળ્યું છે. એકચ્યુઅલમાં મેં ના કર્યો હોય મેસેજ, એ હેકરે જ કર્યો હોય, સ્કેમરે. અને પછી એ પૈસા આપણે નાખી લિંક ઓપન કરીએ ને, આપણે આપણો ફોટો મોકલે અથવા તો આપણને કોઈ મેસેજ કરે, પછી આપણે એ ઓપન લિંક કરીએ ને એટલે સીધા એકાઉન્ટ મંડે ખાલી થવા આવા સ્કેમ કરે. બોલો. આપણે ખબર ત્યાં ગયા હતા હમણાં કેરેલા, તે તો ફોન નતો આવ્યો. હા, તો પ્લીઝ બહુ ધ્યાન રાખજો. આવી અજાણી લિંક ઉપર બધાને ખબર જ છે ક્લિક નથી કરવાનું, તોય આપણે છેતરાઈ જઈએ છીએ. પણ ચેતતો નર સદા સુખી એવું કહેવાય છે ને, એટલે ચેતતું રહેવું સારું. કોઈ લિંક ઓપન જ નહીં કરવાની, હું તો એમ જ કહું. પછી કોઈના વોટ્સએપ ખોલવાના જ નહીં, અથવા તો ખોલીએ ને તો પહેલાં કન્ફર્મ કરવાનું કે ભાઈ તે કંઈ મોકલ્યું છે કે તે આવો મેસેજ કર્યો છે, તે કંઈ ફોટો મોકલ્યો છે, એવો કન્ફર્મ કરી લેવાનું અને પછી જ ઓપન કરવાનું. આવું થાય છે. તો ચલો, અમારા દાદા તો છેતરાઈ ગયા, તો ધ્યાન રાખજો પ્લીઝ. અને વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. આજે બહુ બધું કામ છે, ઘૂઘરા બનાવવાના છે અને ઘૂઘરા બનાવવાના છે, પણ ઘૂઘરા માટે વસ્તુઓ લેવા જવાની છે. અને બીજું શું છે, વિશુના કપડાં મેળ આવે તો લેવા જવાનું છે, એવું બધું છે. દિવાળીનું શોપિંગ, દિવાળીનું પેકિંગ બધું કરવાનું છે. તો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. ભીતું બોલાવે બેટા. એ હા આવો પણ. આ તો પણ જા ને. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ, હિટ લાઈક એન્ડ